આ વિડીયો એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે કે જે લોકોએ મકાન ખરીદવું છે અને રિસેલમાં ખરીદવું છે મકાન, એટલે કે કોઈ ઓલરેડી ત્યાં કોઈ રહેતું હોય અને એવા વ્યક્તિ પાસેથી રિસેલમાં મકાન ખરીદવું હોય તો શું શું ધ્યાન રાખવું એના માટે વિડીયો બનાવ્યો છે. તો ખાસ તમે આ વિડીયો જોજો, છેક સુધી જોજો, લોકોને લાગતા વળગતાને શેર કરજો અને તમને આમાંથી ઘણી બધી માહિતી મળી રહેવાની છે. તો મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે રિસેલમાં મકાન એટલે શું. રિસેલમાં મકાન એટલે એવું કે કોઈ નવું મકાન લીધું હોય એ ત્યાં થોડાક સમય માટે અથવા તો ઘણા વર્ષો સુધી રહે અને એની પાસેથી તમે મકાન ખરીદો તેને રિસેલમાં મકાન ખરીદેલું કહેવાય. મકાનની કોઈ પણ જાતની મિલકત છે રિસેલમાં ખરીદી કહેવાય. તો રિસેલમાં ખરીદવી મિલકત તમારે ખરીદવી હોય તો તમારી લીગલ પ્રોસેસ છે ને એ બધી બહુ જ મહત્વની છે. લીગલ પ્રોસેસ પૂરી કરીને જ તમારે એ મિલકત લેવી જોઈએ. તો સૌથી પહેલાં શું છે, તો સૌથી પહેલાં તમે ટોકન આપો છો, તો ટોકન આપો એનું કાચું કે પાકું લખાણ લઈ લેવું જોઈએ અથવા તો તમારે બાનાખત કરી લેવું જોઈએ. જો બાનાખત ના કરો તો કાચું લખાણ લઈ લેજો અને એમાં બંને પક્ષકારોની સહી જોઈએ કે હું આટલા રૂપિયા ટોકન આપેલું છે. આ ઉપરાંત તમારે એ ટોકન આપી દો એટલે જે વેચનાર છે એની ફરજ બને છે કે જે એની જે ફાઇલ હોય મિલકતની, દસ્તાવેજ ને સોસાયટીને લગતા ડોક્યુમેન્ટની દસ્તાવેજની ફાઇલની એક ઝેરોક્સ કોપી તમને આપવાની રહે છે. એ ઝેરોક્સ કોપી આપે એટલે તમે તમારા જે વકીલ સાહેબ હોય એને તમારે આ બતાવવાની રહેશે અને એનો સર્ચ રિપોર્ટ કરાવવાનો છે. સર્ચ રિપોર્ટ એટલે શું કે જમીનની ઓછામાં ઓછી 30 વર્ષની, એટલે મિલકતની ઓછામાં ઓછી 30 વર્ષની મિલકતની જમીનની હિસ્ટ્રી કાઢવામાં આવે. એના ડોક્યુમેન્ટ સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી, રેવન્યુની કચેરીમાંથી લેવામાં આવે છે. સર્ચ રિપોર્ટમાં જમીનમાં કોઈ બોજો છે કે નહીં અને કોઈ ટાઇટલમાં ડિસ્પ્યુટ છે કે નહીં એ જોઈ લેવામાં આવે છે. આ ઉપરાંત ટાઇટલ ક્લિયરનું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એમાં ટાઇટલ ક્લિયર માટે છાપામાં જાહેર નોટિસ આપવામાં આવે છે. તમે છાપામાં જોતા હશો કે આમ પટ્ટી હોય છે લાંબી લાંબી, જાહેર નોટિસ હોય છે. મિલકતમાં કોઈએ કેસ કરેલો નથી કે કોઈનો બોજો છે કે નહીં, અથવા લોન બોન ચાલતી નથી અથવા કોઈનો હક હિસ્સો પોસાતો નથી, એ રીતની નોટિસ આપવામાં આવી. એમાં 7 થી લઈને તમે 15 થી 21 દિવસ સુધીનો સમય આપવામાં આવે છે. અને જો તમે નોટિસ આપી દો અખબારમાં અને એમાં કોઈ વાંધો ના આવે તો પછી તમારે પ્રોપર બાનાખત અથવા તો ડાયરેક્ટ સીધો તમે દસ્તાવેજ કરી શકો છો. એટલે આ દસ્તાવેજ થઈ જાય એટલે પ્રોપર્ટી તમારી થઈ જાય છે. એટલે તમારે આટલા સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે કે સૌથી પહેલાં તમે બાનાખત કરો અથવા તો તમે ટોકન મની આપો, સર્ચ રિપોર્ટ કરાવો, ટાઇટલ ક્લિયર કરાવો. હા, અને એક વાત ખાસ, સોસાયટીમાંથી પણ કોઈ બાકી લેણા છે નહીં. કોઈ કોર્પોરેશનના કે વીજળીના બિલના કે અન્ય કોઈ ટેક્સના બાકી લેણા છે નહીં. એ બધું તમારે જોઈ લેવાનું હોય અને એ બધું જે જૂનું બાકી હોય એ બધું વેચનારે આપવાનું હોય, ખરીદનારે આપવાનું હોય નહીં. બરાબર? એટલે આ તમામ જે માહિતી છે આશા રાખું છું કે તમને કામ લાગી હશે. અને જો તમારે વધુ વિગતો જોઈતી હોય તો તમે તમારા વકીલ સાહેબને મળી શકો.